જય દ્વારકાધીશ મિત્રો, રામજી કાકા એકદમ સીધા સાદા અને ભલા માણસ. આખું ગામ એમને માન આપે. એમણે પોતાનું આખું જીવન પોતાના 2 દીકરાઓના મોટા કરવામાં ઘસી નાખ્યું હતું. કાકાના પત્ની તો ઘણા વર્ષો પહેલાં જ ભગવાનના ઘરે પહોંચી ગયા હતા. એટલે કાકાએ જ મા અને બાપનો બંનેનો પ્રેમ આપીને છોકરાઓને ઉછર્યા હતા. મોટાનું નામ રમેશ અને નાનાનું નામ સુરેશ. કાકાએ જાતે ભૂખ્યા રહીને પેટે પાટા બાંધીને બંનેને સારું ભણતર આપ્યું. એમને એમ કે છોકરાઓ ભણી ગણીને મોટા સાહેબ બનશે તો મારું ઘર પણ સુધરી જશે. પણ દીકરાઓ શહેરમાં જઈને એવા બદલાયા કે બાપને જ ભૂલી ગયા. જેવા રમેશ અને સુરેશ શહેરમાં સેટલ થયા, નોકરી મળી અને હાથમાં પૈસા આવવા લાગ્યા, એવા જ એમના અસલી રંગ દેખાવા લાગ્યા. બંનેના લગ્ન થઈ ગયા પછી તો જાણે ગામડે આવવાનો રસ્તો જ ભૂલી ગયા. રામજી કાકા સાવ એકલા પડી ગયા. મોટા ઘરમાં કાકા આખો દિવસ ફોન સામે જોયા કરે. એમને આશા રહેતી કે ક્યારેક તો દીકરાનો ફોન આવશે ને પૂછશે, બાપા તમે કેમ છો? પણ પહેલાં બંનેને તો પોતાની દુનિયામાં જ મજા આવતી હતી. ધીમે ધીમે કાકાની ઉંમર થવા લાગી. શરીર સાથ છોડવા લાગ્યું. તે બીમાર પડ્યા ને ખાટલે જકડાયા. પડોશીઓ મદદ કરતા પણ સગા દીકરાઓને મળવા આવવાનો સમય ન હતો. જ્યારે કોઈ પૂછે છે તો કાકા આંસુ છુપાવીને કહેતા, મારા છોકરાઓ મોટા ઓફિસર છે, એમને રજા નથી મળતી. એક રાત્રે રામજી કાકાએ દમ તોડી દીધો. સવારે પડોશીઓએ બંને દીકરાઓને ફોન કર્યો કે તમારા બાપા ગુજરી ગયા છે, હવે તો આવો. રમેશ અને સુરેશ ગાડીઓ લઈને આવ્યા, પણ બંનેની આંખોમાં એક પણ આંસુ ન હતું. ઘરમાં આવતાની સાથે જ બંનેની નજર પિતાના ચહેરા પર નહીં પણ પેલી લોખંડની પેટી પર હતી, જેમાં બાપાના મકાન અને જમીનના કાગળિયા પડ્યા હતા. કાકાની લાશ આંગણામાં પડી હતી અને અંદર ઓરડામાં બંને ભાઈઓ ઝઘડતા હતા કે બાપાએ મિલકત કોના નામે કરી હશે, કયાં છે વસિયત. ગામના લોકો આ બધું જોઈને અંદરથી સળગી રહ્યા હતા. પછી સ્મશાન યાત્રા કાઢવામાં આવી. કાકાની નનામી સ્મશાને પહોંચી. રિવાજ મુજબ મોટા દીકરા રમેશે ચિતાને અગ્નિ આપ્યો. અગ્નિની જ્વાળા ધીમે ધીમે આકાશ તરફ જવા લાગી. અગ્નિદા આપતા જ રમેશે સુરેશને ખેંચીને પૂછ્યું, તે પેલી પેટીમાંથી કાગળિયા કાઢ્યા છે ને? અને સુરેશે ગુસ્સામાં હાથ ઉગામ્યો. બસ અહીંથી જ એ ઘટના શરૂ થઈ, જેણે સોનારવાળા ઊભા કરી દીધા. સુરેશે ગુસ્સામાં હાથ ઉગામ્યો અને પોતાના મોટા ભાઈ રમેશને જોરથી ધક્કો માર્યો. હા, મેં જ લીધા છે એ કાગળ. બાપા જ્યારે બીમાર હતા ત્યારે મેં જ એમને દવાખાને જવા 2000 રૂપિયા મોકલ્યા હતા, એટલે ઘર મારું જ થાય. સુરેશે રાડ પાડી. આ સાંભળીને રમેશની આંખો લાલચોળ થઈ ગઈ. એણે સુરેશનો કોલર પકડી લીધો. હું મોટો દીકરો છું, બાપાની બધી મિલકત પર મારો જ હક લાગે. બંને ભાઈઓ સ્મશાનની વચ્ચે પોતાના બાપની સળગતી ચિતા સામે એકબીજાના
કપડાં ફાડવા લાગ્યા. ગામના વડીલો એમને છોડાવવા દોડ્યા. એક દાદાએ ગુસ્સામાં કહ્યું, અલ્યા, શરમ કરો. હજુ તારા બાપનું ખોડિયું બળીને રાખ નથી થયું ને તમે કૂતરાની જેમ લડો છો. પણ પૈસાના નશામાં આંધળા થયેલા ભાઈઓને કોઈની વાત સંભળાય એમ ક્યાં હતી. પણ આ શું અચાનક ચિતાની આગ એકદમ તેજ થઈ ગઈ. જાણે કોઈ મોટો વિસ્ફોટ થયો હોય એવો અવાજ આવ્યો. આખું સ્મશાન હલી ગયું હોય એવું લાગ્યું. આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ગામ લોકો ડરીને 2 ડગલા પાછળ હટી ગયા. પવન એટલો જોરદાર હતો કે સુરેશના ખિસ્સામાંથી બધા કાગળિયા ઉડીને સીધા ચિતાની આગમાં જઈને પડ્યા. અરે, મારા કાગળ, મારું ઘર! રાડો પાડતા પાડતા બંને ભાઈઓ આગ તરફ દોડ્યા, પણ આગની જ્વાળાઓ એટલી બધી ઊંચી હતી કે કોઈ નજીક જઈ શકતું નહીં. બધા શસ્ત્રબંધ થઈને જોતા જ રહી ગયા. કરોડોની જમીન અને ઘરના કાગળિયા પલવારમાં બળીને રાખ થઈ ગયા. રમેશ અને સુરેશ માથે હાથ દઈને ધૂળમાં બેસી ગયા. એમની આંખો ફાટેલી રહી ગઈ. જે કાગળ માટે તેઓ પોતાના બાપને ભૂલી ગયા હતા, સગા ભાઈના દુશ્મન બન્યા હતા, એ જ કાગળ હવે રાખની ઢગલી બની ગયા હતા. જાણે ભગવાને જ ઉપરથી ન્યાય કરી દીધો હોય. એ બળેલા કાગળની રાખમાંથી અચાનક એક ડબ્બી ઉછળીને રમેશના પગ પાસે આવીને પડી. આ ડબ્બી આગમાં જરાય બળી નહોતી, એકદમ ઠંડી હતી. લોખંડની એ ડબ્બી જોઈને બંને ભાઈઓ ચોંકી ગયા. આ તો એ જ ડબ્બી હતી જે બાપા હંમેશા પોતાના ઓશિકા નીચે સાચવીને રાખતા, કોઈને અડવા પણ નહોતા દેતા. રમેશે ધ્રુજતા હાથે ડબ્બી હાથમાં લીધી. સુરેશ પણ ધીમેકથી નજીક આવ્યો. બંનેને એમ કે નક્કી બાપાએ આમાં કોઈ દાગીના કે સોનું સંતાડ્યું હશે. રમેશે ઉતાવળમાં ડબ્બી ખોલી, પણ અંદર કોઈ સોનું કે ચાંદી નહોતું. અંદર ફક્ત એક કાગળ અને બીજી 2-3 સામાન્ય વસ્તુઓ હતી. પણ જેવી રમેશે એ વસ્તુઓ હાથમાં લીધી અને કાગળ વાંચ્યો, એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સુરેશ પણ એ જોઈને એ ત્યાં જ પોક મૂકીને ધ્રુસકે રડવા લાગ્યો. લોખંડની પેટી ખુલતા જ અંદરથી કોઈ સોના ચાંદીના દાગીના કે રૂપિયા ના નીકળ્યા, પણ અંદરથી જે નીકળ્યું એ જોઈને ત્યાં ઊભેલા દરેક માણસના શ્વાસ થંભી ગયા. મોટા ભાઈના હાથમાં એક તૂટેલું લાકડાનું રમકડું આવ્યું અને નાનાના હાથમાં બાળકો પહેરે એવું એક જૂનું બૂટ સાથે એક ફાટેલી ડાયરીનું પાનું પણ હતું. આ બધું જોઈને બંનેને સમજ ના પડી કે પિતાએ આ ભંગાર કેમ સાચવી રાખ્યો હતો. નાનાએ ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી. અક્ષરો સાવ વાંકાચૂકા હતા. બીમારીને લીધે પિતાના હાથ લખતી વખતે એટલા ધ્રુજતા હશે એ આ લખાણ જોઈને જ સમજાઈ જતું હતું. એમાં એકદમ સાદી ભાષામાં લખ્યું હતું, મારા દીકરાઓ, મને ખબર હતી કે તમને બેને મારી મિલકત જ રસ છે, એટલે જ મેં એ જમીનના ખોટા કાગળિયા બનાવીને ઘરમાં રાખ્યા હતા. મને એમ કે એ બહાને તમે એકવાર તો મને મળવા આવશો, પણ તમે ના આવ્યા. દીકરા, મારી સાચી દોલત તો આ પેટીમાં છે. આ લાકડાનું ગાડું મોટાનું છે,
જ્યારે એ 5 વર્ષનો હતો ત્યારે મેં 2 દિવસ ભૂખ્યા રહીને મજૂરી કરીને એને મેળામાંથી આ લઈ આપેલું. અને આ નાનકડું બૂટ નાનકડું છે. જ્યારે એણે પહેલીવાર ચાલતા શીખ્યું હતું ત્યારે આ બૂટ પહેરીને એ મારી પાસે દોડીને આવેલો. આટલું વાંચતા તો નાનાના હાથમાંથી એ ચિઠ્ઠી છટકી ગઈ અને એ સીધો જમીન પર ફસલાઈ પડ્યો. એને યાદ આવી ગયું કે પિતા એને ખંભા પર બેસાડીને આખું ગામ ફેરવતા. મોટાએ તરત નીચે નમીને એ ચિઠ્ઠી ઉપાડી અને આગળ વાંચવાનું શરૂ કર્યું. તમે શહેરમાં જઈને મોટા સાહેબ બની ગયા એનો મને ગર્વ છે, પણ આ ઘરમાં તમારી યાદ મને અંદરથી કોરી ખાતી હતી. હું આખો દિવસ આ રમકડો અને બૂટ છાતીએ લગાવીને બેસી રહેતો. મને હંમેશા થતું કે કદાચ મારા બાળકો પાછા આવી જાય. બાકી રહી મિલકતની વાત, તો ઘર અને જમીન તો મેં ઘણા મહિના પહેલાં જ ગામના અનાથ આશ્રમમાં દાન કરી દીધી છે. એ બળેલા કાગળિયા તો સાવ નકલી હતા. મારી પાસે હવે બસ આટલી જ યાદો બચી છે, જે આજે હું મારી સાથે લઈ જાઉં છું. આ સાંભળતા જ બંને ભાઈઓના પગ નીચેથી ધરતી ખસી ગઈ. જે કાગળ માટે તેઓ જાનવરની જેમ લડતા હતા એના માટે જ એમણે પોતાના પિતાને ચર છોડી દીધા હતા. બંને ભાઈઓ એમને માફ કરી દો એવી જોર જોરથી રાડો પાડતા સળગતી ચિતા પાસે ઘૂંટણીએ પડી ગયા. એમના પસ્તાવાનો કોઈ પાર ન હતો. સ્મશાનમાં ઊભેલો દરેક માણસ ચોધારા આંસુએ રડી રહ્યો હતો. પૈસાના ઘમંડમાં આંધળા થયેલા બંને આજે સમજાઈ ગયું હતું કે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ એમણે ગુમાવી દીધી છે. હવે એમનો આ પસ્તાવો કોઈ કામનો નહોતો. પિતાએ મરતા મરતા એમની જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવી દીધો હતો. રમેશ અને સુરેશ જમીન પર માથું પછાડીને રડતા હતા. ત્યાં જ અચાનક ગામના મુખી આગળ આવ્યા અને બંને ભાઈઓની ગાડીની ચાવીઓ ધૂળમાં ફેંકી દીધી. નીકળી જાઓ મારા ગામમાંથી. દાદાનો અવાજ એટલો ગુસ્સાવાળો હતો કે આખા સ્મશાનમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. જે ભાઈઓ શહેરમાં મોટા ઓફિસર કહેવાતા, આજે એમની ઇજ્જત સાવ 2 કોડીની થઈ ગઈ હતી. આંખમાં આંસુ સાથે બંનેએ ઊંચું જોયું તો આખું ગામ એમની સામે નફરતથી જોઈ રહ્યું હતું. મૂર્ખી દાદાએ ગુસ્સામાં કહ્યું, તમારા બાપ છેલ્લા 2 મહિનાથી ખાટલામાં પડ્યા હતા. એમને પાણી પાવાવાળું પણ ઘરમાં કોઈ નહોતું. અમે પડોશીઓએ એમને જમાડતા, એ એમના કપડાં ધોતા. જ્યારે રાતે એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી ને પીડા થતી ત્યારે એ ભગવાનનું નહીં પણ તમારું જ નામ લેતા. અમે તમને ફોન કરતા તો તમારા ફોન કાં તો બંધ આવતા કાં તમે ફોન કાપી નાખતા. હવે અહીં શું લેવા આવ્યા છો? આ મરેલા બાપના પૈસાથી તમારા બંગલા સજાવવા. મુખી દાદાના એક શબ્દો રમેશ અને સુરેશની છાતીમાં તીરની જેમ વાગતા હતા. મોટા ભાઈએ 2 હાથ જોડીને રડતા રડતા કહ્યું, અમને માફ કરી દો દાદા. અમે સાવ આંધળા થઈ ગયા હતા. અમને
એક મોકો આપો, અમે અમારી ભૂલ સુધારવા માંગીએ છીએ. પણ ભીડમાંથી એક માજીએ તરત જવાબ આપ્યો, મોકો? શેનો મોકો જોઈએ છે? ભાઈ, જીવતા બાપને પાણીનું એક ટીપું નથી પાયું ને હવે કાગડાની જેમ મળદા ઉપર રોવા બેઠા છો? જાવ અહીંથી. તમારા જેવા સ્વાર્થી છોકરાઓનું મોઢું જોવું પણ પાપ છે. ગામના બધા લોકોએ એક સાથે નક્કી કરી લીધું કે આ બંને સાથે કોઈને સંબંધ નથી રાખવો. કોઈ એમને પાણીનો ગ્લાસ આપવો પણ તૈયાર નહોતું. ગાડી, બંગલો અને મોટા સાહેબ હોવાનો બધો નશો આજે અહીં શમશાનની ધૂળમાં બળી ગયો હતો. ખૂબ જ અપમાન અને આંસુ સાથે બંને ભાઈઓ ધીમે ધીમે શમશાનની બહાર નીકળવા જઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક એક સફેદ રંગની મોટી ગાડી આવીને ઊભી રહી. એમાંથી બાજુના ગામમાં અનાથ આશ્રમમાં સાહેબ મનુભાઈ બહાર આવ્યા. એમના હાથમાં ખાખી રંગનું એક કવર હતું. મુનાભાઈએ સીધા રમેશ અને સુરેશ પાસે જઈને રસ્તો રોક્યો અને કહ્યું, ઊભા રહો. તમારા પિતાજીએ આશ્રમને પોતાનું આખું ઘર અને જમીન આપી દીધી છે. એ વાત સાચી છે, પણ એમણે મરતા પહેલાં એક શરત પણ રાખી હતી. જો તમે બે ભાઈઓ એ શરત પૂરી ના કરો તો આ મિલકત આશ્રમને પણ નહીં મળે અને સરકાર જમા કરી લેશે. ત્યાં ઊભેલા બધા લોકો એકદમ આશ્ચર્યથી મુનાભાઈની સામે જોવા લાગ્યા. કવર ખુલ્યું અને મુનાભાઈએ જે શરત વાંચી તે સાંભળીને સૌના હોશ ઉડી ગયા. રામજી કાકાએ કાગળમાં લખ્યું હતું કે જો મારા દીકરાઓ 6 મહિના સુધી શહેરની નોકરી અને બંગલા છોડીને આ ગામડામાં ઘરમાં રહે અને આશ્રમના 5 અનાથ બાળકોને પોતાના છોકરાની જેમ ઉછેરે તો જ આ ઘર અને જમીન આશ્રમને મળશે, નહીંતર સરકાર બધું જમા કરી લેશે. આ સાંભળતા જ બંને ભાઈઓના પગ ધ્રુજવા લાગ્યા. રમેશ અને સુરેશ માટે આ કોઈ સામાન્ય શરત નહોતી. શહેરમાં લાખો રૂપિયાનો પગાર, એસીવાળી મોટી ઓફિસ અને નોકર ચાકરની અદાત વાળા આ બે ભાઈઓએ હવે 6 મહિના સુધી એક પણ રૂપિયો વાપર્યા વગર ગામડામાં મજૂરી કરવાની હતી. મનુભાઈએ કડક અવાજમાં કહ્યું, તમારા પિતાજી જાણતા હતા કે તમને પૈસાનો બહુ મોહ છે, એટલે જ એમણે આ સજા નક્કી કરી છે. જો તમે કાલે સવાર સુધીમાં આ શરત નહીં માનો તો પેલા 5 ગરીબ બાળકો રસ્તા પર આવી જશે અને તમે કાયમ માટે તમારા બાપાના ગુનેગાર રહેશો. ગામના લોકો તો આ સાંભળીને હસવા લાગ્યા. એક વકીલે ટોણો માર્યો, અરે સાહેબ, જે દીકરાઓ પોતાના બાપને માંદગીમાં એક પ્યાલો પાણી ન પાઈ શક્યા એ પારકા છોકરાઓને શું સાચવવાના? આ શહેરી બાબુઓથી આ કામ નહીં થાય. જવા દો એમને પાછા. આ મેળા સાંભળીને રમેશ અને સુરેશની આંખો નીચી ઢળી ગઈ. અંદરથી એમનો જીવ કકડી ઉઠ્યો. પૈસાનો નશો તો ક્યારનોય ઉતરી ગયો હતો. બાપની ચિતાની રાખ હજુ ગરમ હતી અને એમના હૈયામાં પસ્તાવાની આગ સળગી રહી હતી. મોટા ભાઈ રમેશે આંસુ લૂછતા કહ્યું, અમે ત્યાં છીએ. અમારા બાપાએ અમને આખી જિંદગી પેટે પાટા બાંધીને મોટા કર્યા, તો શું અમે એમની છેલ્લી ઈચ્છા પૂરી કરવા આટલું ના કરી શકીએ? સુરેશે પણ હકારામાં માથું ધૂણાવ્યું. બંનેએ પોતાના ફોન, પાકીટ અને ગાડીની ચાવીઓ મુનાભાઈને સોંપી દીધી. હવે
તેઓ સાવ ખાલી હાથે પોતાના ધૂળ ખાતા ઘરમાં પાછા ફર્યા, જે ઘરમાં એમનું બાળપણ વીત્યું હતું. આજે એ જ ઘર એમણે ખાવા દોડતું હતું. ઘરમાં પગ મૂકતા જ બાપાની ખાટલી જોઈને બંને ભાઈઓ ભેટીને ખૂબ રડ્યા. આખા ઘરમાં બાપાની યાદો પથરાયેલી હતી. ખૂણામાં પડેલી લાકડી અને ખીટીએ લટકાતો બાપાનો જબ્બો જોઈને એમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. રાતના 12 વાગ્યા હતા. બંને ભાઈઓ થાકીને જમીન પર ગોદડું પાથરીને સૂવાની તૈયારી કરતા હતા. ત્યાં જ અચાનક બહારથી લાકડાનો દરવાજો જોરથી ખખડ્યો. ઠક ઠક ઠક. આટલી મધરાતે જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે કોણ આવ્યું હશે? રમેશે ધીમેકથી સાંકળ ખોલી દરવાજો ખોલ્યો અને બરાબર એ જ વખતે આકાશમાં જોરદાર વીજળી થઈ. એ જ અંજવાળામાં સામે ઊભેલી વ્યક્તિની જોઈને રમેશના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. દરવાજા પર બીજું કોઈ નહીં પણ એક 7 વર્ષનો છોકરો ઊભો હતો. પણ નવાઈની વાત તો એ હતી કે એણે રામજી કાકાની જૂની શાલ ઓઢી હતી. અંધારામાં એક પળ માટે રમેશને લાગ્યું કે જાણે સાક્ષાત એમના બાપા જ દરવાજે ઊભા હતા છે. રમેશનો અવાજ સાંભળીને સુરેશ દોડતો દોડતો બહાર આવ્યો. એટલામાં તો ધોમધાર વરસાદ શરૂ થઈ ગયો. પેલા છોકરાએ કહ્યું, કાકા ડરશો નહીં, મારું નામ કિશન છે. આશ્રમનું છાપરું પવનમાં ઉડી ગયું છે એટલે મનુભાઈ સાહેબે અમને પાંચેને અહીં મોકલ્યા છે. રમેશે બહાર નજર કરી તો પાછળ બીજા 4 ભૂલકા વરસાદમાં થરથર કાપતા હતા. બંને ભાઈઓએ તરત જ બાળકોને ઘરમાં લીધા. પોતાના ટુવાલથી એમના માથા લૂછ્યા. ઘરમાં જે ગોદડું હતું તે બાળકોને ઓઢાડી દીધું અને પોતે આખી રાત જમીન પર બેસી રહ્યા. એ રાત્રે પહેલીવાર બંને ભાઈઓને સમજાયું કે પોતાના બાપાએ એમને હૂંફ આપવા કેટલી રાતો જાગીને કાઢી હશે. બીજા દિવસથી બંનેની કસોટી શરૂ થઈ ગઈ. સવારે વહેલા ઉઠીને બાળકો માટે રોટલા બનાવવા, એમને નવડાવવા અને નિશાળે મૂકવા જવા. શહેરમાં ખુરશી પર બેસનાર ભાઈઓ હવે ગામના ખેતરોમાં મજૂરી કરવા લાગ્યા. કોદાળી પકડીને હાથમાં છાલા પડી ગયા. આખો દિવસ પરસેવે રેબઝેબ થઈ જતા. પણ જ્યારે સાંજે થાકીને ઘરે આવે અને પેલા 5 બાળકો દોડીને એમના પગે વળગી પડે ત્યારે આખા દિવસનો થાક પરવાળવામાં ઉતરી જતો. બાળકો એમને વહાલથી બાપુ કહીને બોલાવતા હતા. આ શબ્દો કાને પડતા જ રમેશ અને સુરેશની આંખો આંસુએથી છલકાઈ જતી. એકવાર કિશન બીમાર પડ્યો ત્યારે સુરેશ આખી રાત એના માથા પર પોતાનો હાથ રાખીને જાગતો રહ્યો. ત્યારે એને બરાબર યાદ આવ્યું કે પોતે જ્યારે નાનો હતો ને તાવ આવતો ત્યારે બાપા પણ આમ જ એની પાસે જાગતા. એ રાતે પસ્તાવાના આંસુથી સુરેશનો ખોળો ભીંજાઈ ગયો. જોતજોતામાં 6 મહિના કયા વીતી ગયા એની ખબર જ ના પડી. શરત પૂરી થવાનો દિવસ આવી ગયો. આખું ગામ અને મુનાભાઈએ આંગણામાં ભેગા થયા. મુનાભાઈએ હસતા હસતા પેલા કાગળિયા રમેશના હાથમાં મૂક્યા અને કહ્યું, લ્યો, તમે શરત જીતી ગયા છો. હવે આ ઘર અને જમીન તમારા છે. રમેશે એ કાગળિયા પાછા મુનાભાઈના હાથમાં મૂકી દીધા. સુરેશે કહ્યું,
સાહેબ, હવે અમારે આ કાગળિયા નથી જોઈતા. આ ઘર આશ્રમના નામે જ રહેવા દો. બાપાએ અમને અસલી મિલકત આપી દીધી છે. આ 5 બાળકો જ હવે અમારી સાચી દોલત છે. અમે હવે ક્યાંય જવાના નથી. કાયમ માટે ગામડામાં જ રહીશું અને આમને ભણાવી ગણાવીને મોટા કરીશું. આ સાંભળીને ગામની આંખોમાં હરખના આંસુ આવી ગયા. જે લોકો ગઈકાલ સુધી એમને નફરત કરતા હતા એ જ વડીલો આજે આગળ આવીને બંને ભાઈઓને ભેટી પડ્યા. પૈસાનો મોહ કાયમ માટે છૂટી ગયો હતો. આંગણામાં રામજી કાકાનો એક જૂનો ફોટો લટકતો હતો. અચાનક પવનની એક લહેરખી આવી અને ફોટા પર ચડાવેલો ફૂલનો હાર હળવેકથી હલ્યો. જાણે રામજી કાકા આજે સાચા અર્થમાં સ્વર્ગમાંથી પોતાના દીકરાઓને આશીર્વાદ આપી રહ્યા હોય. મિલકત માટે શરૂ થયેલી લડાઈ આજે સાચા પ્રેમ અને પરિવારમાં બદલાઈ ગઈ હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.